જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ મારી વાડીએ। 2-3 દિવસથી આ વાડીએ નહોતો વાણું અને 2 દિવસ જ્યાં વરસાદ જોરદાર પડી રહ્યો છે મિત્રો। કાલ આપણે વાડીએ આવવાના હતા, અડધેથી પાછા વહી ગયા હતા કારણ કે નદી બહુ આવી ગઈ હતી। નદીમાં ટપવાની પણ ટ્રાય કરી હતી મિત્રો, પણ નદી ટપવાણીને આગલા વિડીયોમાં છે મિત્રો, તમે જોઈ લેજો। અને મિત્રો હવે તમને મારી વાડીની પોઝિશન બતાવું, બગીચાની પોઝિશન બતાવું, તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણજો મિત્રો। તો આ છે આપણો બગીચો, આ આપણા ઝાડવા છે મિત્રો, આવા તાકાતથી ઊભા છે। અને હવે જોઈશું કે દિવાળીએ કેવી ફૂટે છે બગીચા। ઝાડવા તો તાકાતથી પડ્યા છે અને નીચે ખડ પણ સુકાઈ ગયું છે મિત્રો। અને મિત્રો આ છે માંડવી, હવે ફૂલ માંડવી પાકી ગઈ છે, વરસાદ જાય એટલે ઉપાડવાની જ છે મિત્રો। જો તમે જોઈ શકો છો માંડવી પણ તાકાતથી ઊભી છે। અને મિત્રો આ 2-3 દિવસથી આવવાનો આપણે ભીંડા પણ ગઈઢા થઈ ગયા છે મિત્રો। જો શીંગું પણ ગઈઢી થઈ ગઈ મિત્રો, બધા ભીંડા ગઈઢા થઈ ગયા છે। અને હવે પાછા બગીચામાં આટો મારીએ, માંડવી જોવાઈ ગઈ છે। અને હવે તમને પાછો બગીચામાં આટો મારીને બતાવું કેવી પોઝિશન છે મિત્રો। કાલ તો પાણી ભરાઈ ગયું છે અને આજ તો હોઈ ગયું મિત્રો બગીચામાં। હમણાં ઘણા દિવસથી વરસાદ નહોતો અને પાછું આમ માવઠું થયું નોરતામાં, એટલે વરસાદ આવ્યો જોરદાર। અને મિત્રો આ છે આપણા ઝાડવા, હાડું છે ને, જુઓ તમે મિત્રો। આ છે નારિયેરી, જે 2 નારિયેરી હતી અને નારિયેરીમાં વીજળી પડી હતી એટલે નારિયેરી સુકાઈ ગઈ હતી। તો મિત્રો આ નારિયેરી આડી પડી ગઈ છે કાલે વરસાદની, આ નારિયેરી આડી પડી ગઈ છે। વરસાદ આવ્યો તો કાલ જોરદાર, હવે કઈ રીતે પવન તો એટલો બધો નહોતો પણ તોય નારિયેરી આડી પડી ગઈ છે। કલમુમાં સરસ મજાનો કોર આવી ગયો છે। આ છે આપણી નવી વાવેલી કલમ અને તેમાં કોર આવી ગયો છે મિત્રો। અને કોર પણ નરવો છે, વરસાદ સારો પડ્યો એટલે હીરું ઝપટાઈ ગઈ હતી, એટલે રોગ નહોતો એટલે કોર પણ મિત્રો આ છે કોરનો દુશ્મન જીવડો। અને આ મિત્રો કોર ખાઈ જાય એટલે આપણે એને હટાવી દઈએ। જીવડાને તો મિત્રો આપણે પાડી નાખો, પણ હવે કોર બચશે કે નહીં તે જોઈશું, કારણ કે કોરમાં નવો કોર આવે એટલે હીરું આવી જાય ને કાં આવા જીવડા આવી જાય, ડારિયા ખાઈ જાય। જો મિત્રો આવી રીતના કરી નાખે, આવી રીતના પાંદડા કરી નાખે, કાં પાંદડિયા વીસી આવી જાય, પણ વીસી તો અત્યારે નથી મિત્રો। તો આપણે માંડવી જોઈ લીધી ને ભીંડા ગઈઢા થઈ ગયા હતા તે પણ જોયા મિત્રો। અને હવે આપણે હાયલા જઈએ છીએ આપણા કાકડીના વેલા છે, સીપડાના વેલા છે ત્યાં। અને લગભગ તો હવે કાકડીના સીપડા ગઈઢા થઈ ગયા છે, કારણ કે 2-3 દિવસથી આવવાનું નહોતું એટલા માટે હવે હાયલા જઈએ છીએ। જોઈએ હવે કાકડી કેવી ગઈઢી થઈ ગઈ મિત્રો। હવે આવી ગયા છે વેલા કાકડીના, ત્યાં આવી ગયા છીએ મિત્રો। આ છે આપણા કાકડીના વેલા અને અહીંયા કલમ એ સડી ગયા છે વેલા। અને આ છે મિત્રો કાકડી, જોવો તમે 2 દી થયા નહોતો પણ તે ગઈઢી થઈ ગઈ મિત્રો। અને હમણાં વેલા પીધા નહોતા, તડકો જોરદાર પડી ગયો હતો તો જરાક કરમાઈ ગયા હતા, પણ આ વરસાદ થઈ ગયો એટલે વહેલા હવે 10-15 દી હાલશે પાછા। વહેલા તો મિત્રો ઘણા છે કાકડી સીપડાના મિત્રો। તો કાકડી અને સીપડામાં તમે 2 દી ન જાવ તો કાકડી સીપડા ગઈઢા થઈ જાય મિત્રો, એટલે એમાં એકાત્રા તો જવું જ પડે। તો આને બદલે 2-3 દી થઈ ગયા હતા નહોતા આવ્યા, એટલે તો આવા થઈ ગયા છે ગૌઢા સીપડા અને ગૌઢી કાકડી મિત્રો। તો આપણે આવી ગયા છે બીજા જે ભીંડા છે ત્યાં, ભીંડા અહીંયા પણ ગૌઢા થઈ ગયા છે। આ છે તુરિયાનો વેલો, તમે જોયો તો ઓલા વિડીયો મેં બતાવ્યો હતો, એમાં તુરિયા છે કે નહીં જોઈ એ છે તો ગઈઢા થઈ જાય છે, તુરિયા તો નથી લાગતા મિત્રો। અને આ છે મિત્રો આપણા સીબડા ને કોઠીંબા ને એવું બધાના વેલા। અને મિત્રો આ ગુવાર, જો ગુવાર આડો પડી ગયો, આ લાંબા વેલાની જેમ થયો તો ગુવાર મિત્રો,
તે આડો પડી ગયો છે. આમાં સિંગુ પણ આવી ગઈ હતી, મસ્ત સિંગુ આવી હતી, પણ ગુવાર લાંબો વલે વધી ગયો તો આડો પડી ગયો. તો ગુવારમાં સિંગુ ચાલુ થઈ હતી મિત્રો, આવી રીતની હજી ચાલુ જ થઈ છે, પણ હુઈ ગયો. બહુ લાંબો થયો ને, વલે વધી ગયો એટલે ગુવાર હુઈ ગયો મિત્રો. તો આપણે વેલાય આવી ગયા છો, વેલા પણ ઝપટાઈ ગયા છે વરસાદના. કાલ વરસાદ પણ 2 દી સુધી વરસાદ જોરદાર પડ્યો એટલે વેલા ઝપટાઈ ગયા મિત્રો. જો મિત્રો આ વેલા બધાય પૂરા થઈ ગયા, ઝપટાઈ ગયા છે, આવી રીતના થઈ ગયા છે મિત્રો. તો હવે આપણે જાય કૂવે આપણા, અને ત્યાં જઈને જોઈ કે કેટલું પાણી વધ્યું છે. વરસાદ પણ ઝરફરાટ ચાલુ જ છે મિત્રો. અત્યારે વરસાદ ધીમે ધીમે આવી જ રહ્યો છે. 2 દિવસ થઈ ગયા છે મિત્રો, સતત વરસાદ ચાલુ છે મિત્રો. અહીંયા કાકડીના વેલા હતા અને આની કાકડી પણ સારી થતી મિત્રો. તો આ તો બધાની પહેલા વાવ્યા હતા અને હવે આ વેલા પૂરા થઈ ગયા છે મિત્રો. આ છે આપણી બદામ, અને સોમાહામાંય થાય મિત્રો, પણ ખવાય એવી ન હોય, કારણ કે જો આ પક્ષી ખાય. જો અહીંયા પણ એક ખાધેલ ઠરિયો પડ્યા. હવે તમને આપણો કૂવો બતાવીશ કેટલું પાણી ભર્યું છે તે મિત્રો. આ છે કૂવો, આ વરસાદે ઉપર આવી ગયો મિત્રો, અને આ કૂવાની બાજુમાં સેવાર થઈ ગયો છે. લપટવાની બીક લાગે એટલે હું જરાક આગળ નથી જતો બહુ, બાકી કૂવો ભરાઈ ગયો છે ફૂલથી, તાકાતથી. પાડ મિત્રો ઢરી ગયો આ વરસાદે, છેલ્લા વરસાદે ઢરી ગયો. છેલ્લા વરસાદ એટલે માવઠાએ ઢરી ગયો મિત્રો. અત્યાર સુધી નહોતો વાંધો, તાકાતથી ઊભો હતો, પણ મિત્રો અત્યારે ઢરી ગયો નોરતામાં, કારણ કે મોટો થઈ ગયો. આપણને એમાં તો આમાં કાંઈ વાંધો નહીં આવે, નહીં ઢરે. હવે ચોમાસું તો પૂરું થઈ ગયું, પણ છેલ્લે વરસાદે એવી દીધી ને મિત્રો, 2 દી સુધી જોરદાર પડ્યો. આખા ચોમાસામાં નહોતો પડ્યો એવી રીતનો વરસાદ પડ્યો, એટલે વાળ પણ ઊંધો થઈ ગયો છે, ઢરી ગયો મિત્રો. આ છે આપણું ખેતર, અને મિત્રો અત્યારે છેલ્લે બજરિયા પણ જોરદાર જાયમાં છે મિત્રો. તમે જોઈ શકો છો, જ્યાં આવીને બજરિયા ઉભા, બિયારણ. હવે આ તો થયું પોર, તો કાંઈ હતું જ નહીં આમાં, અને વણ હારો બજરિયા જાયમાં છે મિત્રો. તો હવે ટ્રેક્ટર હાંકી નાખશું એટલે બજરિયા સાફ કરીને, હવે કાંઈ દવા છટાય નહીં મિત્રો. તો મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું મિત્રો. જો બજરિયા જોરદાર જાયમાં છે મિત્રો. ગયા વર્ષે આમાં બજરિયા નહોતા, ખળાઈ ઓછું હતું, ને આ વર્ષે વરસાદ ટીક ધીમો પડ્યો જ રાખ્યો. તો આવી રીતનો બજરિયા જામી ગયા છે ને. હવે આપણે ટ્રેક્ટર હાંકી નાખશું એટલે બજરિયા થઈ જાય સાફ. હવે કંઈ દવા છાંટવાની નથી થતી આમાં. અને મિત્રો આ હતી આપણી વાડીની પોઝિશન. 2 દીથી આવ્યા નહોતા એટલે અત્યારે આવ્યા છીએ મિત્રો, ને તમને આપણી વાડીની પોઝિશન બતાવી કેવી છે તે. અને કાલે નદી પણ જોરદાર આવી હતી મિત્રો, તે આગલા વિડીયોમાં તમને બતાવ્યું. અને કાલે હું નહોતો આવી શક્યો કારણ કે નદી ટપાય એમ નહોતી. તો અહીં મારો વિડીયો પૂરો કરું છું, ને વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, ને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા. જય શ્રી કૃષ્ણ.